હેલો ફ્રેન્ડ્સ, શિયાળાની સિઝનના આ સમયમાં સુરેન્દ્રનગરમાં વઢવાણી લીલા મરચાં બહુ જ સરસ મળે છે. તો ચાલો હું તમારી સાથે આ વઢવાણી રાયતા મરચાંની સરળ રેસીપી શેર કરીશ. તો અહીંયા મેં 250 ગ્રામ વઢવાણી મરચાં લીધા છે. તેને સારી રીતે લૂછી અને સાફ કરી લીધા છે અને હવે મરચાંને આવી રીતે ઊભો કટ લગાવવાનો છે. મરચાંને આવી રીતે ઊભો કટ લગાવી અને અંદરના બીજ કાઢવાના નથી, કારણ કે આ મરચાં મોળા જ હોય છે. હવે આ મરચાંમાં આપણે હળદર અને મીઠું ભરવાના છે. તો તેના માટે મેં અહીંયા 2.5 ચમચી મીઠું લીધું છે અને 1 ચમચી હળદર લીધી છે. આને સારી રીતે મિક્સ કરી અને મરચાંમાં ઊભો કટ લગાવ્યો છે તેમાં આપણે આ હળદર મીઠું ભરી લઈશું. આવી રીતે હળદર મીઠું ભરી અને મરચાં બનાવવાથી મરચાં કાળા પણ નથી પડતા અને લાંબો સમય સુધી સારા રહે છે. આ વઢવાણી મરચાં દેશ અને વિદેશ બધી જગ્યાએ પ્રખ્યાત છે અને સુરેન્દ્રનગરમાં તો આ મરચાં અત્યારે ખૂબ સરસ મળે છે. હવે હું બધા મરચાંમાં આવી રીતે હળદર અને મીઠું ભરી લઈશ. મરચાંમાં મેં હળદર મીઠું ભરી લીધા છે. હવે તેને સારી રીતે ચોળી લેવા. પછી તેમાં હું 1 લીંબુનો રસ નીચોવી લઈશ. આવી રીતે લીંબુનો રસ નીચોવાથી તેમાં ખટાશ સારી ચડી જાય છે અને મરચાં બગડતા નથી. હવે તેને સારી રીતે મિક્સ કરી અને આને આપણે 4 થી 5 કલાક સુધી રાખવાના છે. હવે આને ઢાંકી અને 4 થી 5 કલાક સુધી રાખી દેવા. હવે અહીંયા 5 કલાક થઈ ગયા છે અને મરચાં આપણા સરસ તૈયાર થઈ ગયા છે. હવે આમાં પાણી પણ સારું નીકળી ગયું છે. હવે આ પાણીને નિતારી અને મરચાં એક ડીશમાં કાઢી લેવા. અહીંયા હું બધા મરચાં નિતારી અને એક ડીશમાં કાઢી લઉં છું. હવે આ મરચાંને આપણે 1 કલાક આમ જ ડીશમાં રાખવાના છે. મરચાંને તડકે ના સૂકવવા. હવે આ જે પાણી નીકળ્યું છે એ સાઈડ પર રાખી દેવું. હવે આ મરચાંમાં આપણે મસાલો કરવાનો છે. તો અહીંયા મેં 4 ટેબલસ્પૂન રાઈના કુરિયા લીધા છે અને 2 ટેબલસ્પૂન મેથીના કુરિયા લીધા છે. હવે એક ડીશમાં રાઈના કુરિયા અને મેથીના કુરિયા બંને લઈ લઈશું. હવે આની ઉપર મેથીના કુરિયા મૂકી દેવા. હવે તેમાં અડધી ચમચી હળદર છે અને અડધી ચમચી હિંગ નાખી છે અને મસાલાના સ્વાદ પ્રમાણનું મીઠું નાખ્યું છે. હવે અહીંયા અડધો કપ હું તેલ લઈ લઈશ. અહીંયા તમે સરસિયું પણ લઈ શકો છો. મેં અહીંયા સિંગ તેલ લીધું છે. હવે તેલને એકદમ ગરમ કરી અને થોડું ઠંડુ થાય પછી આ મસાલામાં નાખી દેવું. અહીંયા મેં રાઈના કુરિયા અને મેથીના કુરિયાને અધકચરા મિક્સરમાં વાટી લીધા છે. હવે આને સારી રીતે મિક્સ કરી અને આ મસાલો આપણે મરચાંમાં ભરી લેવાનો છે. હવે 1 કલાક થઈ ગઈ છે અને મરચાંમાં હું આ બધો મસાલો ભરી લઈશ. સારી રીતે મરચાં ભરી અને આને આપણે એક બરણીમાં સ્ટોર કરી લઈશું. આ મરચાં 6 મહિના સુધી બિલકુલ બગડતા નથી અને જો ફ્રીજમાં રાખો તો 1 વર્ષ સુધી આ મરચાંને કાંઈ થતું નથી. હવે જે વધેલો મસાલો છે તે પણ મરચાંમાં નાખી અને તેને સરસ ચોળી લેવા. હવે એક લીંબુના 4 પીસ કરી અને હું આને ઉમેરી દઈશ. આ પ્રિઝર્વેટિવનું કામ કરે છે એટલે મરચાં બિલકુલ બગડશે નહીં. જો તમને રેસીપી ગમે તો વિડીયોને લાઈક જરૂરથી કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં વિડીયોને શેર જરૂરથી કરજો. આવજો.